અને આપણા આદિવાસી સમાજને બગેડી જગેડી અને આ જગ્યા આજે અજાણી વાણીને લઈ જતા હોય ત્યારે આવું વિચારે કેવું તો આદિવાસી સમાજ માટે જ્યારે લડતો હોય એવા શંકરભાઈ વસો આપણા હશે નથી પણ એના માટે પણ મેં એક લાઈન બનાવી છે ત્યારે એની એક લીટી લઈ લઈએ આહા ભજન ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે
સરસ વાત કરી શિક્ષણની કે આજનો યુગ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ પૂરા વિશ્વને ભેળું કરી એક રમકડું બનાવી દીધું. પણ આ રમકડાને રમવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. શિક્ષણ એટલે ભણતર ભણવું જબરજસ્ત જરૂરી છે. આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. આ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજવા માટે શિક્ષણની ખૂબ જ જરૂર છે. તો મારા મારા બહેનો ભાઈઓ બહેનો આપણા બાળકોને કદાચ એના પગમચા પર નામ દેવડાવી શકો તો ચાલશે, પણ એના હાથમાં ચોપડી અવશ્ય પકડાવજો અને શિક્ષણ ખૂબ જ ભણાવજો. સારું, આગળ આપણે વક્તાએ વાત કરી એવી રીતે અહીંયા મારો સમાજ અત્રે હાજર છે અહીંયા અને આટલી બહુ મોટી સંખ્યામાં છે, ત્યારે બહુ જુલ્મો સહ્યા ઘણી બધી પરેશાનીઓ અત્યારે સમાજ ઝીલી રહ્યો છે. ત્યારે મારા શબ્દોમાં જ્યારે એનું વર્ણન કરવું હોય તો શહીદ થઈ ગયેલા એ ભૂમિ, આ ભૂમિ આપણા પૂર્વજોના ખૂનથી ભીંજાયેલી ભૂમિ, એ ભૂમિને અત્યારે ક્યાંક ને ક્યાંક ખંડન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે કાલ્પનિક આકૃતિઓ પાછળ જે આપણું યુવાધન પાછળ પડેલું છે અને જે આપણી બાપદાદાની સંસ્કૃતિ હતી એને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે. ત્યારે એ આપણા ગુરુ ગોવિંદ મહારાજે જે ભક્તિ આપેલી, સંત સુરમાલદાસે જે ભક્તિ આપેલી, એમાં ક્યાંક ને ક્યાંક ફેલાવું પડ્યું છે. ત્યારે આદિવાસી પટ્ટો છે તેમાં સરકારો નવા પ્રોજેક્ટો આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આપણી જમીનો છીનવાઈ રહી છે. જેમ કે કોરિડોર બન્યો એમાં પણ આપણી જમીનો છીનવાઈ અને જે અમારા ડોમેસ્ટિક એરપોર્ટ છે એનામાં પણ જમીનો જાય એવી પરિસ્થિતિ છે. ત્યારે